ઓકે, વેલકમ બેક ટુ માય ચેનલ. અને આજના આપણે આ વિડીયોની અંદર વાત કરશું કે સ્ટોક માર્કેટની એબીસીડીની સિરીઝનો ભાગ નંબર 6. અને આજે આપણે આની અંદર વિડીયોમાં વાત કરવાના છીએ કે 3 વ્હાઇટ સોલ્જર અને 3 બ્લેક ક્રો પેટર્ન. હવે આપણે જે રેકોર્ડિંગ આપણે કરીએ છીએ એ સેબીના રૂલ્સ પ્રમાણે જૂના જે વિડીયો હોય, મતલબમાં કે 3 મહિના પહેલાનો જે ચાર્ટ બની ગયેલો હોય એની ઉપર તમે કોઈ પણ વ્યક્તિને નોલેજ જો તમારે આપવું હોય તો આપી શકો, બરોબર. બાકી અત્યારે પોસિબિલિટી નથી કે લાઈવ ચાર્ટની અંદર કોઈ પણ વ્યક્તિ એ પ્રકારનું નોલેજ આપી શકે, કેમ કે સેબીના નિયમની વિરુદ્ધમાં કામ કરે છે લોકો, બરોબર. એટલે આપણે એવું નક્કી કર્યું છે કે જે 3 મહિના જૂનો ચાર્ટ હોય એમાં આપણે જોઈએ ને તો ઘણી જગ્યાએ 3 બ્લેક ક્રો અને 3 વ્હાઇટ સોલ્જર વાળી પેટર્ન બની છે, જેના આધારે તમે માર્કેટની અંદર જો આ નવેમ્બર મહિનાનો ચાર્ટ છે, બરાબર, 2024 નો. હવે આપણે જોઈશું કે તમને માર્કેટની અંદર જો કન્ટિન્યુઅલ તમારે ટ્રેન્ડ પકડવો હોય તો અત્યારે જે પેટર્ન આપણે શીખવાના છીએ ને એ પેટર્નનો અતિ મહત્વનો ઉપયોગ છે, પણ જો તમને ઉપયોગ કરતા આવડે તો, બરાબર. હવે અહીંયા નિફ્ટીમાં 15 મિનિટની ટાઈમ ફ્રેમનો ચાર્ટ તમારી સામે ખુલ્લો છે, એને આપણે 5 મિનિટમાં ટ્રાન્સફર કરીશું. નવેમ્બર મહિનાનો ચાર્ટ જોઈશું, બરોબર. આપણે તો ટાઈમ ફ્રેમ કોઈ પણ હોય એની યાર કોઈ મતલબ નથી, તમને ખાલી માત્ર ને માત્ર પેટર્ન ઓળખતા આવડવી જોઈએ, બરાબર. જ્યાં સુધી તમને પેટર્ન ઓળખતા નહીં આવડે કેન્ડલની, ત્યાં સુધી અમારી જે સ્ટ્રેટેજી છે ને, પ્રાઇસ એક્શન સ્ટ્રેટેજી, એની અંદર કોઈ પણ પ્રકારનું ઇન્ડિકેટર યુઝ કરવામાં આવતું નથી. એટલે બને ત્યાં સુધી મિત્રો છે ને પ્રાઇસ એક્શનનો ઉપયોગ કરીને માર્કેટની અંદર તમે સારા એવા મુવમેન્ટને કેપ્ચર કરી શકો અને આસાનીથી તમારે જે ટ્રેન્ડ ઉપર કામ કરવું હોય ને એ ટ્રેન્ડ ઉપર તમે કામ કરી શકો. એટલે બને ત્યાં સુધી છે ને ચાર્ટ ઉપર બહુ વધારે પડતા ઇન્ડિકેટર કોઈએ લગાડવા નહીં, કેમ કે ઇન્ડિકેટર ક્યારેય તમને સિગ્નલ આપતો નથી. તો ભાઈ મુકેશભાઈ અંબાણી છે એ ઇન્ડિકેટર લગાડીને સવારે બેસી જાય, હા સુધીનો પૈસા બનાવી રાખે, એની પાસે ક્યાં પૈસા થાય છે. એટલે બને ત્યાં સુધી છે ને ઇન્ડિકેટરનો ઉપયોગ કરવો નહીં. સ્ટાર્ટિંગમાં નવા હશો ને ત્યારે તમને ઇન્સ્ટાગ્રામની એની ઉપર રીલો જોઈ જોઈને એમ થતું હોય છે કે આ ઇન્ડિકેટર વાપરી લો, ઓલું ઇન્ડિકેટર વાપરી લો, પણ ઇન્ડિકેટર હંમેશને માટે તમને લેટ સિગ્નલ આપે છે. એટલે લેટ સિગ્નલ મળવાથી તમે કોઈ દી માર્કેટની અંદર પોઝિશન બનાવી તો ઊભા ન રહી શકો, બરોબર. એટલે પ્રાઇસ એક્શન સ્ટ્રેટેજીનો ઉપયોગ કરતા શીખો અને સિમ્પલ છે કે સ્કેલ્પિંગ કરીને માર્કેટની અંદરથી પૈસા લઈને બહાર નીકળી જવાનું. લાંબી લાલચ કોઈ દી ક્યારેય માર્કેટની અંદર કરવાની નહીં. હવે આપણે અહીંયા જોઈશું કે માર્કેટની અંદર આપણી જે સિરીઝ ચાલે છે એમાં સૌથી પહેલા આપણે 3 બ્લેક ક્રો પેટર્નને ઓળખવાની છે. 3 બ્લેક ક્રો પેટર્નનો મતલબ એવો થાય છે કે કોઈ પણ એક પર્ટિક્યુલર સ્વિંગથી માર્કેટ, જો હું તમને જે બતાવું ને એ ટાઈપની 3 કેન્ડલ બનાવે એટલે તમને આઈડિયા આવી જશે કે માર્કેટની અંદર મુવમેન્ટ કઈ રીતે સ્ટાર્ટ થાય છે, બરાબર. હવે 19 નવેમ્બર 2024 નો ચાર્ટ છે. માર્કેટ સવારે ઓપન થઈ છે, ગેપ અપ ઓપન થયું છે, તમે જોઈ લેજો. ગેપ અપ ઓપન થયા પછી માર્કેટ એક મસ્ત આ ટાઈપની રેન્જ બનાવે છે, બરોબર. ઉપરની સાઈડની મુવમેન્ટ એને આપી છે, બરાબર. અત્યારે આપણે 3 બ્લેક ક્રો પેટર્નને સમજવી છે એટલે 3 વ્હાઇટ સોલ્જરને આપણે પછી સમજશું. એનો પણ એક સરસ એવો મતલબ છે. પછી તમે જોજો આ એક રેન્જની અંદર ફસાઈ ગયા પછી માર્કેટ જે આ સ્વિંગ બનાવેલું છે અથવા તો આ સ્વિંગ છે એનું બ્રેકડાઉન આપે છે. તમે જુઓ બે જગ્યાએથી સ્વિંગનું બ્રેકડાઉન આવે છે, બરાબર. બ્રેકડાઉન આવ્યા પછી માર્કેટની અંદર મુવમેન્ટ કેવી ક્રિએટ થઈ છે કે પહેલી કેન્ડલ બને છે રેડ, બીજી બને છે રેડ અને ત્રીજી બને છે રેડ, બરાબર. હવે 3 બ્લેક ક્રો પેટર્ન એટલે કે 3 એક સરખી અથવા તો 3 એક લાઈનમાં જે રેડ કેન્ડલ બને, જો આમાં કલર આરે બહુ મતલબ છે. એટલે કોઈ પણ વ્યક્તિ એવું ન વિચારવું કે કલરની આરે કોઈ મતલબ નથી, કેમ કે ઘણી પેટર્નની અંદર એવું કે કલરનો કોઈ મતલબ ન હોય. દાખલા તરીકે શૂટિંગ સ્ટાર હોય અથવા તો હેમર હોય, બરાબર, હેંગિંગ મેન હોય, એને કલર આરે કોઈ મતલબ નથી, પણ લોકેશન આરે બહુ લેવા દેવા છે. અને આ જે પેટર્ન છે ને આપણે એને સ્વિંગ અને સપોર્ટ રેઝિસ્ટન્સ એરિયા મતલબ છે, બાકી એને બીજા કલર આરે ઘણો બધો મતલબ છે. એટલે એક સરખી 3 જે કલરની કેન્ડલ બની, માની લો કે આ રેડ કેન્ડલ બની. હવે રેડ કેન્ડલ પૂરી થઈ એના સ્વિંગની નીચેથી તમે જ્યારે એન્ટ્રી લો, 3 બ્લેક ક્રો પેટર્ન બની જાય. માની લો કે તમે આ જગ્યાએથી એન્ટ્રી લેતા ચૂકી જાય અથવા તો તમે આ સ્વિંગથી એન્ટ્રી લીધી, બરાબર.
તો જ્યાં સુધી કન્ટિન્યુ માર્કેટની અંદર માની લો 1, 2 અને 3 રેડ કેન્ડલ બની એટલે ઈ ટ્રેન્ડ કન્ટિન્યુ ડાઉનફોલ તમને મોટી મુવમેન્ટ જોવા મળશે, બરાબર. હવે આ ટાઈપની 3 જે રેડ કેન્ડલ બને ને એને કહેવામાં આવે છે 3 બ્લેક ક્રો પેટર્ન, બરાબર. સિમ્પલ ભાષા છે, 3 એક સરખી રેડ કેન્ડલ બને ડાઉન સાઈડમાં એટલે ત્યાંથી તમને ટ્રેન્ડ કન્ટિન્યુ ડાઉન સાઈડનું જોવા મળે. થોડુંક પુલબેક વચ્ચે વચ્ચે જોવા મળે, પણ એ પુલબેકથી ગભરાવું નહીં. ઘણા લોકોને એવું પણ થાય છે કે પ્રોફિટને હોલ્ડ ન કરી શકે, લોસ હોલ્ડ કરે અને પછી મોટી નુકસાની ભોગવીને બહાર નીકળી જાય છે. એટલે આ ટાઈપના જ્યારે વચ્ચે વચ્ચે થોડાક ગેપ આવતા હોય તો માર્કેટની અંદર ગભરાવું નહીં, બરાબર. હમણાં હું તમને મારા ટ્રેડ બતાવીશ. આજના જે તારીખ છે 21/2/2025, ફરીવાર આપણે જે રેકોર્ડિંગ કરવાનું ચાલુ કર્યું છે એ પ્રમાણે. અને ત્યાર પછીની આપણે વાત કરીએ 3 વ્હાઇટ સોલ્જર પેટર્ન કોને કહેવાય, બરાબર. 3 વ્હાઇટ સોલ્જર પેટર્નનો મતલબ એવો થાય છે કે માર્કેટની અંદર કોઈ પણ એક સપોર્ટ એરિયા ઉપરથી અથવા તો કોઈ પણ એક ઝોન ઉપરથી માર્કેટ જો રિવર્સલ ટ્રેડ ચાલુ કરે, હવે માની લો કે આ એક આપણો જે રેન્જ બનાવેલી છે અહીંયા, અથવા તો આ એક રેન્જ આપણી બની ગઈ છે આ જગ્યા ઉપર, તમે જુઓ ને તો માર્કેટ આ જગ્યા ઉપરથી વારે વારે ડાઉન સાઈડની મુવમેન્ટ લે છે. કઈ જગ્યા ઉપર? તો કે આ એક જે રેન્જ છે, આ રેન્જથી માર્કેટ વારે વારે ડાઉન સાઈડની મુવમેન્ટ લે છે. જો અહીંયાથી ડાઉન સાઈડની મુવમેન્ટ આવી, પછી અહીંયાથી ડાઉન સાઈડની મુવમેન્ટ આવી. હવે આ કેસમાં બને છે કેવું, માર્કેટની અંદર 3 વ્હાઇટ સોલ્જર પેટર્નનો મતલબ શું છે કે જો આ ઝોનથી માર્કેટે કઈ ટાઈપની કેન્ડલ બનાવી, જેવું આ લેવલનું આ સ્વિંગનું બ્રેકઆઉટ આવ્યું એટલે 1, 2 ને 3 કેન્ડલ જે ગ્રીન બની, અથવા તો આ કેન્ડલ લઈ લો 1, 2 અને 3 ગ્રીન કેન્ડલ બન્યા પછી થોડુંક માર્કેટે પુલ બેક લીધું. પુલ બેક લીધા પછી તમે જુઓ તો માર્કેટની અંદર કેવડો મોટો અપસાઇડનો એક મુવમેન્ટ તમને જોવા મળી છે, બરાબર. એટલે 3 એક સરખી ગ્રીન કેન્ડલ કોઈ સપોર્ટ એરિયા ઉપરથી બનવાની શરૂ થાય તો ત્યાંથી એ ટ્રેન્ડ આખો દિવસની અંદર અથવા તો એના પછીના દિવસની અંદર ટ્રેન્ડ કન્ટિન્યુ અપસાઇડની મુવમેન્ટ લઈ શકે, બરાબર. 3 વ્હાઇટ સોલ્જરનો મતલબ છે કે ટ્રેન્ડ અપ સાઈડ જાય, 3 બ્લેક ક્રોનો મતલબ એવો છે કે ટ્રેન્ડ ડાઉન સાઈડ આવે, બરાબર. એટલે 3 ગ્રીન કેન્ડલ બને અથવા તો 3 રેડ કેન્ડલ બને એટલે થોડીક શાંતિ જાળવવી. અને માર્કેટ જો અહીંયા ત્યાં તમે જો આ એરિયા ઉપર જ્યારે માર્કેટ આવ્યું પછી અહીંયા જો 1, 2 ને 3 જ્યારે રેડ કેન્ડલ બની 3 બ્લેક ક્રો પેટર્ન પછી ત્યાર પછી માર્કેટની અંદર ડાઉનફોલ જોવા મળ્યો, બરાબર. અહીંયા પણ તમે જુઓ આજે એરિયા ઉપરથી ડબલ ટોપ પેટર્ન બની, શૂટિંગ સ્ટાર કેન્ડલ છે. અહીંયા જેણે આગળના વિડીયો ન જોયો એની જોઈ લેજો, એની અંદર શૂટિંગ સ્ટાર કેન્ડલ સમજાવેલી છે. જો આ એક શૂટિંગ સ્ટાર કેન્ડલ છે, કલર ગ્રીન છે. આ શૂટિંગ સ્ટાર કેન્ડલ છે, એનો કલર રેડ છે. આ એક હેંગિંગ મેન પેટર્ન છે, એનો કલર ગ્રીન છે. એવું નથી કે જે તમે ચાર્ટ પેટર્નની બુકો અથવા તો પીડીએફ જોતા છો ને એની અંદર તમને એવું બતાવ્યું છે કે હેંગિંગ મેનનો કલર રેડ છે. રેડ કે એની યારે કોઈ મતલબ નથી, શૂટિંગ સ્ટાર કેન્ડલને કલર આરે કોઈ મતલબ નથી, લોકેશન આરે 100% મતલબ છે. આનું લોકેશન તમે માર્ક કરો ને તો આ એક ઝોન છે, જો માર્કેટની અંદર ઝોન કોન્સેપ્ટ ઉપર પણ આપણે વિડીયા આવવાના છે, બરાબર. એનો એક વિડીયો આવી ગયેલો છે, એનું એક આપણે પ્લેલિસ્ટ નાખેલું છે. પણ તમે જો આ જગ્યા ઉપર જે શૂટિંગ સ્ટાર બની પાછળ ડબલ ટોપ પેટર્ન બની, ડબલ ટોપ પેટર્ન બન્યા પછી આ સ્વિંગનું બ્રેકઆઉટ આવે, આ જે સ્વિંગ બનેલું છે આ સ્વિંગનું બ્રેકઆઉટ આવ્યું પછી માર્કેટની અંદર ડાઉન સાઈડની મુવમેન્ટ સ્ટાર્ટ થઈ, બરાબર. અહીંયા જો તમે 3 બ્લેક ક્રો પેટર્ન તમે જોતા હોય તો અહીંયાથી આ 3 જે કેન્ડલ બનેલી છે એ બ્લેક ક્રો પેટર્ન છે. ત્યાર પછી માર્કેટની અંદર કન્ટિન્યુ ડાઉનફોલ તમને જોવા મળ્યો છે. એક ક્યાં સુધીના લેવલ સુધી, તો કે જો અહીંયા સુધીનું જે લેવલ છે, આ જે લેવલ ત્યાં સુધી માર્કેટ આવીને પછી પાછું રિવર્સલ અહીંયાથી સ્ટાર્ટ થયું છે, બરાબર. એટલે આ ટાઈપની કેન્ડલસ્ટિક પેટર્નને તમારે ઓળખવી પડે. અને ટેલિગ્રામ ચેનલની અંદર જોડાવા માટે એની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી જોડાઈ જાઓ. અને આજના ટ્રેડની આપણે વાત કરવી, આ નિફ્ટીનો ટ્રેડ છે, સવારે પ્રીમિયમ ગ્રુપમાં આપેલો હતો. હવે એની અંદર તમે જોવો ને તો જેવું પુટ સાઈડનું બ્રેકઆઉટ જોવા મળ્યું આપણને આ લેવલ ઉપરથી, ત્યાંથી આપણે એન્ટ્રી લીધી હતી ડાઉન સાઈડની. અને ત્યાર પછી આ જે બેંક નિફ્ટીનો ટ્રેડ છે એની અંદર મેં 4 લોટની અંદર સૌથી પહેલા તો મારે આની પોઝિશન તમે જોઈ લો. એકવાર મારે સ્ટોપ લોસ થઈ ગયેલો છે આની અંદર. જો 9:59 મેં એન્ટ્રી લીધી હતી ને એમાં 503ની એન્ટ્રી હતી ને 473નો એસએલ હતો, બરાબર. 2 લોટથી એમાં એસએલ થઈ ગયો હતો. પછી મેં જ્યારે એન્ટ્રી લીધી 494થી એન્ટ્રી લીધી હતી 2 લોટથી, અને 600 એ વેચેલો છે. અને એટલે કે લગભગ 107-8 પોઈન્ટ જેવું આપણે એની અંદર કેચઅપ કરેલું છે. અને એમાં નાની એવી નુકસાની શરૂઆતમાં થઈ હતી, પછી નુકસાની કવર કરીને માથે 4700 રૂપિયા જેવું પ્રોફિટ આપણે બુક કરેલું છે. ઓલ ઓવર આજના દિવસનું પ્રોફિટ 34,000ના કેપિટલ ઉપર આપણે એમાંથી યુઝ કરેલું છે માત્ર લગભગ 30,000 જેવું, એમાં 7,000 રૂપિયા જેવું પ્રોફિટ આપણને
જોવા મળે છે. એટલે માર્કેટની અંદર કન્સિસ્ટન્સી તમારે ડેવલપ કરવી પડે, તમારી સાયકોલોજી ડેવલપ કરવી પડે, તો જ માર્કેટની અંદર તમે પૈસા બનાવશો. બાકી ચાર્ટની અંદર તમે ક્યારે પણ એની ટાઈમ તમારે જોઈ લેવાનું. મારા કોઈ પણ ચાર્ટની અંદર તમને ઇન્ડિકેટર દેખાશે નહીં, બરાબર. વગર ઇન્ડિકેટરે માર્કેટની અંદર પ્રાઇસ એક્શન સ્ટ્રેટેજીથી પૈસા બને બને અને બને. તમારું માઇન્ડ માત્ર ને માત્ર સેટ હોય તો તે, બરોબર. એટલે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં, અને વિડીયોને લાઇક અને કોમેન્ટ જરૂરથી કરજો, જેથી આપણે તમારી જે ટ્રેડિંગની સ્ટ્રેટેજી છે એને વધારે ઇન્ક્રીઝ કરી શકીએ. ત્યાં સુધી આવજો. જય દ્વારકાધીશ અને જય સિયારામ.